અને વાણી દ્વારા ઘણું જ્ઞાન પીશું. એક એક શબ્દમાં સમજ્યા જેવી સંતોની વાત છે. બધી વાણીઓ ઘણી બોલ્યા, બધી વાણીઓમાં જો સાર સમજાવે છે. બધી વાણી સત્સંગનો પણ વાણીમાં કે ભજનની વાત કરી કે ભજન એક વાણીમાં કીધું, આદમ તો અંતરમાં છે, ભજન કરો તો ભેટે. આદમ તો અંતરમાં હતો. આદમ એટલે શું? આદમ એને ઓળખી લો. સંતો બધા એમ કે આપણી અંદર જે છે, મીરાબાઈ એમ કીધું, આત્માને ઓળખ્યા વિના લક્ષ ચોરસી નહીં મળે, ભ્રમણોને ભગ્યા વિના ભવના ભરણે. આત્માને ઓળખ્યા વગર લક્ષ ચોરસી મળશે નહીં. એના માટે આ મહેનત સંતો એ સમજાવવા માંગે છે. સંતો કે મનુષ્ય અવતાર મોઘો આપણને મળ્યો છે. ભગત વાણી બોલતા હતા, મનુષ્ય અવતાર નહીં મળે. આ મોઘો મનુષ્ય અવતાર વારંવાર નહીં મળે. દાસ કતારની વાણી બોલે વારંવાર નથી મળતો. એમે કીધું દેવોને દુર્લભ. દેવોને દુર્લભ કેમ કીધો હશે? એટલું આપણે સમજીએ તો ખરા કે માણસનો અવતાર આપણને મળ્યો છે. એ દેવોને દુર્લભ એમ કીધું સંતો કે દેવો એમ આશા કરે કે મને મનુષ્ય અવતાર મળે ને તો અમે ભજન કરીએ. આપણને મળી ગયો પણ જાણતા નથી, કિંમત નથી સમજતા. એટલે સંતો બહુ મોઘો છે, મૂલો છે, મહામૂલ્ય. પણ એને સમજી લેવો. એને સમજવું હોય તો શું કર? બધા સંતો સાખી એમ કીધું, આવ્યો પણ જાણ્યો નહીં મન કા દેહનો મરમ, શેરના કારણે કોટિક બાદે ક્રમ. કે આવ્યો તો ખરો પણ જાણ્યો નથી. જાણ્યો નથી એટલે જાણ્યો નથી ત્યાં સુધી ઢોર માફક છે, પશુ માફક. જ્યાં સુધી આ દેહની અંદર દીદાર ન કરે પરમાત્મા, ત્યાં સુધી એને કઈ સમજાતું નથી. એને એનું મૂલ્ય થતું નથી કે કેટલું મૂલ્ય છે. એક એક અંગની કેટલી કિંમત છે, એ કિંમત એમને ના સમજાય. મનુષ્ય દેહ ને પારસની ખાણી એમ કીધું. આ મંદિરે કીધું પરમાત્માને રહેવાનું મંદિરે છે ને, આ દેહ મંદિર. તો એને સમજવું હોય અને ન સમજાય તો ઢોર કરતા મનુષ્ય ઘડ્યો ભૂલ્યો છે કે પૂછ કે છે. શું કીધું? હરિના ભજન જોયું ને, ધીક ડાડીને ધીક મૂછ. કે હરિનું ભજન ન કર્યું ને તો શું કામ એમ? આવી કયા તો મળી પણ શું કામ? તો હરિનું ભજન કે ને કેવું હવે અહીંયા આવે કે ભજન કેવી રીતે કરવું એમ સંતો કે. બધા સંતો એવું નથી. રામકૃષ્ણ ભગવાન પણ એનો પુરાવો છે. કૃષ્ણ ભગવાને કીધું છે ગીતાજીમાં. સંતોની વાણી કે ભાગવત ગીતા એમ કે, વેદો એ કે, શાસ્ત્રો એ કે, બધું એ કે બધે શાક પુરાય એવી સંતોની વાણી હોય. સંતો એ જ કહેવા માંગે એને સમજો, વેદોને સમજો. કુંભારામ બાબુ એક વાણીમાં કીધું, મન તો પસંદ કર કીર્તાર, દર્શન ઘડી ઘડી એકતા. પસંદ કરી દે કીર્તાર. કીર્તાર એટલે બધું કરવા વાળો છે ને કીર્તાર. એને માનો કે હું કરવું કરતા દૂજો કોઈ આદરે આદવસરે હરી કરીશ હોય કે કીર્તાર શું કરવા એને ઓળખી. માણસને એમ કે હું કરું પણ એ નથી. તો મન તો પસંદ કર કીર્તાર. કીર્તાર ને પસંદ કરવો હોય તો સાધુ સંતોની સેવા કરી લે. વેદ વાણી દિલમાં હતા કે સાધુ ને સંતો, સાધુ સંતો એટલે છે સાધુ સંતોની સેવા કરી લે. વેદ ને વાણી, વેદો શું કે છે અને વાણી શું કે એ સમજી. વેદ વાણીનો વિચાર કરી લે તો મટી જાય મનનો વિકાર. મનનો વિકાર છે, મનમાં બધા વિકારો ભર્યા છે આપણી અંદર. છે બધું મનમાં જ છે, બીજે ક્યાં નથી. મનને શુદ્ધ કરવાનું. મન મટીને મેં તો બને તો શિર પર ગુરુ ધરે હાથ કે છે ને. તો મનને શું કરવાનું? સદગુરુને મન અર્પણ કરો. સદગુરુને મન અર્પણ કીધા. તનના ટળી ગયા તાપ. તનના તાપ આદિ વેદી ઉપાધિ છે ને માણસ, એમાંથી બહાર કાઢે સંતો. તનના તાપ ટાળી દે. મન મટીને મેં તો બને તો શિર પર ગુરુ ધરે હાથ. પછી શિર પર ગુરુ મહારાજ હાથ ધરે. આવું સંતો બનાવવા માંગે. મન તો પસંદ કર કીર્તાર, તો દર્શન ઘડી ઘડી એકતા. પછી કીધું દયા ધર્મ દિલમાં ધારી દે, અજ્ઞાન વિદ્યા ટાળ. કે દયા ને ધર્મ
દયા ધર્મ શીલ સંતોષ આવા ગુણ ધારણ કરી લે અને અજ્ઞાન ને અવિદ્યા ટાળવી. અજ્ઞાન છે એ બધું કાઢી નાખો. માણસ આખું અંધશ્રદ્ધામાં જીવે છે, અજ્ઞાનતામાં જીવે છે, ખબર નથી સાચું શું છે ખોટું શું છે. એટલે અજ્ઞાન દશા છે ને એને મટાડવા માટે, સાચું છે એને ઓળખવા માટે સંતો આ વાત. તો એના માટે શું કરવું? અજ્ઞાન અવિદ્યા ટાળ, દયા ધર્મ દિલમાં ધાર. પછી કીધું શીલ સંતોષના ગુણ છે સારા, તે તો દિલમાં ધાર. શીલ ને સંતોષ. શીલ એટલે આપણું ચારિત્ર, જીવન ચારિત્ર શુદ્ધ બનાવવું, આપણી વર્તી શુદ્ધ બની જાય. એટલે કે શીલ સંતોષ અને સંતોષ આવી જાય જીવનમાં. સંતોષ એટલે એવો સંતોષ નથી કીધું બધું મૂકી દેવો, સંસાર છોડી દેવો અને ભાગી જવો જંગલમાં, એમ નહીં. એમ નહીં, જેમ કરતા હોય. જો જનક રાજાને આખું મોટું રાજ હલવી ગયા તો એ ભક્તિ કરી ગયા ને, કરી ગયા. કુંભારાણા જો એ રાજા હતો, લાખો જો લાખા રોમણ થઈ ગયા એ રાજા નતો. બધા હતા મોટા મોટા રાજા હતા તોય કરી ગયા, રાજ હલવી ગયા ને ભક્તિ કરી ગઈ. પણ સંતોષ ધન આવવો જોઈએ, સંતોષ આવી જવું. બધું કરતા કરતા સંતોષ આવી જાય, એનું કામ થઈ જાય. શીલ સંતોષના ગુણ છે સારા, તે તું ધાર. સેવા સમરણ ને હરિભક્તિ કરી લે ને. સેવા અને સમરણ. હવે સમરણ કેમ કરવું? સમરણ કેમ કરવું અને કેનું કરવું? વાણીઓ કે છે ને ગુરુજી કહો સેવા અને સમરણ અમે કેના કરીએ? કેનું કરવું? કેવી રીતે? ભગવાનનું કરવું આપણે તો કહીએ ને, પણ ક્યાં ભગવાનનું? ભગવાને ક્યાં? આપણી અંદર જે બેઠો વાત અમારા એ રામનું સ્મરણ કરે ને તો મુક્તિ થાય. બીજું તો આપણે દર્શન કરીએ, રોજ કરીએ છીએ, રોજ કરીએ તો છે ને, મંદિરે જાય બીજું ત્રીજું કરીએ, એને કરવું જોઈએ બાજુમાં તો કરીએ, પગે લાગીએ બીજું. પણ એ જે પ્રતીક છે બધા, એ ખુદ પરમાત્મા આપણી અંદર બોલે ને, બીજો નથી. છે પરમેશ્વર પોતે, અજ્ઞાની ને આદળ આર્ગા ગોતે, એમ સંતો કીધું. બોલે ને એ બીજો નથી. બધા સંતોની વાણી છે, હરેક સંતોને જોઈ જોઈને બોલાવે, સબગટ બોલે. જ્યાં જોવો ત્યાં સરખો. આ કોણે બનાવ્યો સરખો? એને એના ઘડનારાને પરખો ને. આ સરખાનો ઘડનાર કોણ છે? આ દેહનો ઘડનાર કોણ છે? એને પરખી તો મુક્તિ થઈ જાય, પલમાં મુક્તિ. એને ઓળખવા માટે આ સ્મરણ છે. શ્વાસે શ્વાસે સ્મરણ કરો, મિથ્યા શ્વાસ મત કહો. ન જાણે એ શ્વાસ કે આવવાનો કે ન. કેટલાય શ્વાસ આપણા ફેલ થઈ જશે. આમને જોતા જોતામાં છે ને દિવસો વહી જશે. 21,600 આપણા રોજને 24 કલાકના શ્વાસ થાય. કેટલા? 21,600. તો સમજીએ નહીં તો કાળ ખાય છે. આપણને કોઈ ઉંમર આપી નથી પરમાત્મા. ઉંમર તો દીધી નથી, આયુષ્ય દીધી. શ્વાસા દીધા છે, શ્વાસા ગણતરી. જો શ્વાસા આપણે જેમ તેમ વેડફી નાખી, ત્યાં ત્યાં પકડી નાખી, હરિના નામમાં વાપરી નહીં, પરમાત્માનું સ્મરણ કરીએ નહીં, તો ક્યાં જાય? પછી 184માં સ્મરણ કરવા માટે આપણને આપ્યું છે જીવન. માણસનો અવતાર છે ને સ્મરણ ભજન કરવા માટે. આપણે માનવ ઉદરમાં હોય ને 9 મહિના ઉદયમાંથી જોડતા હોય છે. ક્યારેક કોલ દઈ છે, ક્યારેક કોલ દઈને આવ્યા છીએ આપણે, એમને નથી. ત્યારે શું કોલ દઈ છે? તારું ભજન નહીં ભૂલો ભૂતરા, કે તારું ભજન 9 મહિના ઉદયમાંથી જોડતો કરતો હરી સાથે વાત. ક્યારે એક તાર હરી જાય હોય પરમાત્માથી. એ કયો પરમાત્મા છે બોલો? માના ઉદરમાં અહીંયા ક્યાં પરમાત્મા આવ્યો? તો માના દેહની અંદર પરમાત્મા બેઠો. એને કનેક્શન એક હોય છે ત્યારે. એટલે અહીંયા વાત કરે છે અંદર કે મને છોડે છે. હું તારું ભજન નહીં ભૂલું કર્યું, પણ બહાર આવીને પછી લાગી માયાની લાગ, કે માયાની લાજ લાગી ગઈ, ભજન ભૂલાઈ ગયું. એટલે 84માં જવું પડ્યું. ફરીને વળી આવે મનુષ્ય અવતાર, વળી 84. તો આવી દોડ કાઢવી એના કરતા મનુષ્ય અવતાર કાઢી. તો સંતો એ કહે છે કે આપણે અજ્ઞાની આંધળા બોલ્યો ભાઈ. આંધળાનું દ્રષ્ટાંત આપણે સાંભળી દો છે. એક મહેલ હતો, મહેલ રાજા. એને ચારે બાજુ દિવાલ, એમાં એક સુરદાસ રહે. સુરદાસ માણસ હતો, આંધળો રહેતો. એના ગેટની બહાર જવું, ગેટની બહાર જવું તો પણ કોકને પૂછા કરી કે ભાઈ આ ગેટની બહાર મારે જવું છે તો કેમ? તો કે ભાઈ તો આ દિવાલ છે ને, આ સપતો જા. ત્યારે પછી ફરી ગેટ આવે ને તે નીકળી જાય. તો કાંઈ વાંધો નહીં,
આ તો સપતો ગયો ને ક્યાં ગેટ આવ્યો ત્યાં ખંજવાળ આવી તો ગેટ રહી ગયો પાછળ અને હાલવાનું ચાલુ રાખ્યું. ગેટ નીકળી ગયો, વળી ફરવાનું ચાલુ કર્યું. વરે ગેટ આવે ને વરે ખંજવાળ આવે, નીકળી જાય. એમ આપણને એમ થાય મનુષ્ય અવતાર મળે છે ને 84 લાખ જોણી, 184 ફરીને પછી મળે. આ હે ને ઉગરવાની બારી છે, માણસનો અવતારમાં જ ઉગરી શકાય. હવે 184 ના જોવો તમે, ઢોર ટકાર પશુ પંખી ફરે, બધા કૂતરા મનો છે, આ ભે બધા ફરે, ભૂંડલા થઈને ફરે છે ને. એ કઈ ભજન કરીએ કે 184 માં ભજન નથી થતું. એક મનુષ્ય અવતારમાં થાય ગુરુ. ગુરુ મનુષ્ય અવતારમાં થાય, સંતો અહીંયા જ પડે, બીજા અવતારમાં નથી મળતો. તો આ ગુરુ કરે ને તો સમજાય. ગુરુ બીના જ્ઞાન ઉપજે એવું નથી. ગુરુ કરવાની જરૂર પડે. શિવ સંકાતિક ને કેવા મોટા મોટા બધાને જરૂર પડી, આપણે ન પડે. રામકૃષ્ણ ભગવાન ને ગુરુની જરૂર પડી, રામદેવ પીર ને ગુરુની જરૂર પડી. રામદેવ પીરે કીધું બોલો ભક્તિ કરો તો હાલજી અગમ ભેદ જાણો. અગમ ભેદ જાણો કે અગમ શું છે? અગમ ભેદ, અગમ એટલે કોઈને ગમ ના હોય. આ બીજું બધું તો ગમ જ હોય ને. બીજા બધા નામે આપણે ના આવડતો હોય, એમાં ગુરુની જરૂર ન પડે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કેમ ગુરુની જરૂર પડે? એમાં જરૂર ન પડે ને. ઓમ રામ રામ કરે એમાં ગુરુની જરૂર ન પડે. 33 કરોડ દેવના કેટલાય નામ લે, એમાં ગુરુની જરૂર ન પડે. ગુરુની જરૂર ક્યાં પડે? અગમ ભેદમાં. અગમ એટલે આપણી અંદર આત્મા છે ને, એને ઓળખવામાં ગુરુની જરૂર પડે. તો આત્માને, જીવને આત્મા જુદા રહેતા કઈક નીકળી ગયા કા? સુંદર મહાત્માએ કીધું કે સુંદર મહાત્મા કે આ મેળા હોય ગયા, ગુરુ મળ્યા હતા. જીવાત્મા જુદા રહેતા કેટલા કાળ થઈ એમને જુદા હતા, પણ ગુરુ મળ્યા ને, દલાલો ગુરુ મળ્યા. જીવ ને આત્માને એક કરાવી દો. આપણી અંદર જ છે, બે આપણી અંદર અલગ છે. એ નહીં, ભેટો કરાવી દો, એક બનાવી દો. જીવને આત્મા, જીવને શિવ, જીવની શિવની એકતા થઈ ગઈ. પછી શું કરવું પડે? કરવું ન રહ્યું કાંઈ. પછી એમાં બની જાય, સંતો બની જાય. એને 84 માં ફરવું ન પડે, 184 માં ઈ ન જાય. એટલે સંતોએ આ સમરણને પૂરું કર્યું. પછી સંત બીજ પંડિત જુગ જાય ને દોષ જે ઘર ઉતરે આખી સતના સંત, એ સંતો બની ગયા. પછી એને 184 માં ફરવું ન પડે. હવે સંતો આવે, વરે જીવનો ઉદ્ધાર કરે. એવી રીતે એને વરી વરીને 184 માં ફરવું ન પડે. હવે ગીતાજીની વાત કરીએ આપણે. હવે ગીતાજીમાં કીધું છે કૃષ્ણ ભગવાને કે અર્જુન આત્મા આવો છે. આત્મા કેવો છે કે એને શસ્ત્ર કાપી ના હકે, અગ્નિ બારી ના હકે, પાણી ભીજવી ના હકે. આવો જન્મતો નથી, મરતો નથી. જન્મતો નથી ને મરતો નથી. આવો આત્મા છે, હજાર અમર છે. એને ઓળખી જાય. ઓકે, એનું ભજન, એને ઓળખવો હોય તો શું કરવું? આ એક ગીતાજીમાં કીધું. ઓકે, એને ડાભડાનું આસન કર, ઉપર ઉપર સિંહાસન, અને એની ઉપર મેરો દંડો સીધો રાખીને અણીના અગ્ર પર ધ્યાન કર. કીધું, જો કહી દીધું તો કોણ કરે છે? આમાં કોઈ કરતા હશે? આ ગુરુમુખી છે ને કદાચ ખબર છે અણી અગ્ર. બીજાને કેને ખબર હવે કે અણી અગ્ર કેને કહેવાય? કેને કહેવાય અણી અગ્ર? એમને ખબર પડે. અણીના અગર પર એટલે સંતોની વાણી એમ કે જો અમર વસ્તુ ઓળખાવી, ગુરુજી અમને અમર વસ્તુ ઓળખી. અણી અગર પર આસન વાળી સુરતા નિશાને ઠેરાવે. આ આદલ નિશાન આપણને ગુરુ મહારાજ બતાવે. આ નિશાન ઉપર સુરતા રાખે ને એનું કામ થઈ જાય. ના બધાનું થઈ ગયું. જો એટલે તો કીધું, વાણી મને કીધું બધું એ મટી ગયું. તાપ બધા આદિ વ્યાધિ બધી ઉપાધિથી પણ થઈ ગયા છે. હજી આ કંકા સર્વે ગયા, મટી ગઈ મનની કાસ, કામ ક્રોધના કટકા કર્યા. કહી દીધું, બધું મટી ગયું. મનની કાસ બધી મટી ગયા. મનની કાસ છે બધું. આ જગતમાં હાલે રીતે બધું હાલે છે. તાણાવાણ મનની છે બધી. કોણ કરાવે છે? મન કરાવે. મન હેરાન કરે. મનને આપણે સદગુરુને અર્પણ કરી દઈએ ને તો કામ થઈ જાય. બધા સંતો એમ ત્યાં રહેવા છતાંય આમાંથી નીકળી જવું. આ ભજન છે, આ ધ્યાન છે. ધ્યાનથી જ્ઞાન થાય. તો આ ધ્યાન શ્વાસે શ્વાસે સમરણ કરતા જપતા જપવા જાપ, જાપ જપતા તાપ ટળ્યા. મારા ગુરુજીને પ્રતાપ. જાપ જપવાથી તાપ ટળે. ગુરુ મહારાજે પ્રતાપ. પછી કીધું, પછી એક વાણીમાં એમ કીધું કે કૃષ્ણ ભગવાન અત્યારે છે ને, કૃષ્ણ ભગવાન ક્યાં છે? આપણી અંદર બેઠો છે, મોરલી વગાડે અત્યારે. બોલો પ્રગટ હા ભર્યું હોય. કુંભારામ બાપુએ કીધું ને આપણને, જણો જણો ઝાલર વાગે વાગે ન દપરા, ધ્યાન ધરીને એમાં જાગી જોયું ને તો દર્શન મોરલી વાળા. કહી દીધું બોલો કે મોરલી વાળાના અમે દર્શન કરી. બધાને મોરલી વાળાના દર્શન, બધાની અંદર બેઠો છે ઘટમાં. બધાને ઘટમાં બેઠો છે, જુદો નથી. એ મળતો નથી, જન્મતો નથી. એ આપણી અંદર બેઠો.
તો એને ઓળખવા માટે આ ભજન છે, એને ઓળખવા માટે ગુરુ છે. ગુરુ રસ્તો બતાવે. એ ભેટો કરવો હોય, એને મળવું હોય તો આ રસ્તો. તો એવો આપણને સંતોનો સંગ થઈ જાય, સત્સંગ મળી જાય તો કામ થઈ જાય. ને કર્મ જે સજાડે છે તો કેટલા કર્મ કર્યા તોય મુક્તિ થઈ ગઈ નહીં. કેટલા કર્મ કર્યા તોય શું થયું? એને સંતોનો સંગ થયો એટલે. વાલીઓ લૂંટારો હતો, લૂંટફાટ જ કરતો, માણસને લૂંટી લેવા રીજ કરતો, તો એની મુક્તિ થઈ ગઈ. નારદજી મળી ગયા હોય તો સંતો મળે તો મુક્તિ થાય ને, સંતો વગર મુક્તિ થાય? ગુરુ મળે તો મુક્તિ થાય. પાર્વતીજીને ગુરુની જરૂર પડી હતી. બોલો, શિવજીએ ઉપદેશ આપ્યો ને ત્યારે ખબર પડી ને કે 3 જન્મ તો એટલું લઈ લીધા. કેટલો કરતો તો એને મુક્તિ નથી. આ 3 જન્મ થયા ને ત્યારે પછી શિવજીએ ઉપદેશ આપ્યો ત્યારે મુક્તિ. એમ આપણી એમને મુક્તિ ન થાય. આવા અવતારી પુરુષોને જો ગુરુની જરૂર પડી હોય તો આપણે પડે ને. આપણે ગુરુ વગર કેમ નીકળીએ? એટલે સંતો કે સમજીને કેતા હોય સંતો કે ગુરુ વિના જ્ઞાન ની ઉપજે, ગુરુ બિન મીટે ની બેન. ગુરુ વિના સંશય ના માટે ભજન વાંચે 4 વેદ. એ 4 વેદ વાંચે ને વેદ થકે વાણી થકે શંકર ને શેષ ગીતાજી કો ગમની એસા સદગુરુ કા ઉપદેશ. એમ કેમ કે ગીતાજીમાં તો જ્ઞાન ભર્યું. તો એમ કીધું કેમ કે જ્યાં સુધી ઉપદેશ નથી ને ત્યાં સુધી આ સમજા શકી. કે આ વાણી ના સમજાય. ઉપદેશ જ ભર્યો છે વાણીમાં, ક્યાંથી સમજાય? એ તો કોઈને ગમ નથી. ઈ ગમ નથી. સોન શિખર ની ગમ ક્યાં હોય? ગગન મંડળ ની ગમ ક્યાં છે? આ સંતો બધા ગયા ગગન મંડળ ના ગોકમાં નરસુતો છે, નિરાતા 3 પુરુષોની સેવા કરે. રામ કબીર ને રણુકર. આમાં હુતો છે કે પરમાત્માને જગાડવો હોય તો અહીંયા જાવ ગગન મંડળમાં. તો ગગન મંડળમાં જવું કેમ? એ સંતો કે એ રસ્તો બતાવશે. આપણી અંદર જ આ દશા બધી છે. ગગન મંડળ, સોન શિખર ગયો, બધું આપણી અંદર. એને સમજવા માટે આ ભેદ છે, ગુરુગમ ભેદ છે. એ બધા એ ભેદને લઈને નીકળી. આપણે બધા એની જરૂર પડશે. અને એના માટે સત્સંગ છે. સત્સંગ की आदि घड़ी आदि में बुनियाद तुलसी संगत संतनी कटे कोटी. तुलसी संगत संतनी. સત્સંગ बिना मन सुधरे नहीं, सुरता भला निगम पर જાય. કે સત્સંગ વગર મન સમજે એવું નથી. પછી એમ કીધું, ઈ જ વાણીમાં કીધું, જળ જળ કીધે તરસા મટે નહીં. જળ જળ કરી આપણે પાણી પાણી પાણી. આ મને હમણાં પાણી પીવું હતું, પાણી કરી કઈ મટે? ભરીને આવે પીએ તો તરફ મટે ને. ભોજન નામ લઈએ ભાગે નહીં ભૂખ. ભોજન નામ લેવાથી કઈ ભગાય નહીં. એમ આપણે ખાલી ગુરુ કર્યા ન હોય, એના સમજીએ નહીં, ઉતારીએ નહીં, એનું ભજન ન કરતા હોય, ખાલી વાણી બોલવાથી કઈ ન થાય. ભજન ભલે ને આખી જિંદગી બોલીએ પણ એના અનુભવ ન થાય. પરમાત્માનો અનુભવ તો કરવો ને. આ ઘટની અંદર છે એ તો સાચું. આ ઘટની અંદર છે, બહાર નથી. બધા સંતો કે સુરતા સુગડ સમેટે અને ઘટમાં સાહેબ બેઠે કે વાણી કહી દીધું, કોઈ સુરતા સુગડ સમેટે. સુરતા છે ને આ બહાર પરથી બંધ થઈ જાય અને ઘટની અંદર જોવે તો. પણ જગત બહાર જ જાય છે. જગત ની વાત કરી સંતો હોય તીરથ વ્રતમાં બહુ ફરે છે, જાય બધા બેઠે 12 વાસના ખૂબ ફેલાવે, નજર ના રાખે નેઠે. ખોવાણું અહીંયા ગોતે ને ગોતે સેટે સેટે. વેરી થઈને ફરે વિરોધે જોઈને ગાલે હેઠે. કે પરમાત્મા આપણો કેમ વેરી હોય? આપણી ભેગો છે તો એને ઓળખતા નથી, એટલે વેરી જેવું થયું. એટલે કીધું સંતોએ વાણીમાં, આદમ તો અંતરમાં છે, ભજન કરો તો બેઠે. દિલ દરિયામાં દોને ડૂબકી સીધી ને ફરો સેટે. દેહ દરિયામાં, દિલ દરિયામાં તમે ડૂબકી દીધી ને પણ સીધી ને ફરો સેટે. પણ અંદર જોવા માટે જે ચક્ષુ છે એ ખબર નથી. એટલે આપણે આ ચક્ષુથી જોઈએ છે તો આ તો માયા છે. આ દેખાય તો બધું માયા દેખાય છે. તમારો મારો દેહ દેખાય છે, આત્મા તો નથી, દેખાતો નથી. આ ધર્મ ચક્ષુ. અર્જુન કૃષ્ણ ભગવાનને હામ ઉભો હતો. કોઈ કીધું એ કે અર્જુનને પૂછ્યું કે પ્રભુ મને વિરાટ સ્વરૂપના તમારા દર્શન કરો. તો કે ભાઈ આ ધર્મ ચક્ષુ આંખથી નહીં થાય. તો કે દિવ્ય દ્રષ્ટિ જોશે. એમાં દિવ્ય ચક્ષુની જરૂર પડી. કે દિવ્ય ચક્ષુ આપો. દિવ્ય ચક્ષુ પછી અર્જુનને આપે ને ત્યારે જોયું તો ઓહ આ તો બધા મરેલા. વિરાટ સ્વરૂપ જોયું, આમ કેવું થાય છે ભયાનક. બસ હવે જોઈ દીધું પ્રભુ. સંતો કે છે તમારી અંદર આવું ભર્યું છે, એમ આ ખજાનો છે, સમજવા જેવું. એને સમજવું હોય તો ગુરુ મહારાજ આ દિવ્ય દ્રષ્ટિ આપે ને ત્યારે બધું સમજાય. આ બધું વાગે છે અંદર. આ વાણી કે બધા વાગે અંદર વાગે. બોલો મોરલી વાગે રહી, સુરતા સાંભળિયાથી લાગી કે છે ક્યાં વાગે મોરલી? અંદર, આપણી અંદર વાગી રહે. એને સાંભળ્યું હોય,
સોણી લો મોરલીનો સાદ એનો કેવો મીઠો અવાજ, કે સોણી લો ને મોરલીનો સાદ કોણ વગાડે કોણ સુણે કોણ બતાવે ભેદ, શબ્દ વગાડે સુણતા સુણે ગુરુજી એનો બતાવે ભેદ. આ મોરલી સાંભળીને ગોપીઓ ભૂલી ઘરના કામ, ભાઈ બીજી મોરલી સાંભળી ને અંદર મોરલી સાંભળી ગયા ને એમ ગોપીઓ એટલે આપણી ઇન્દ્રિયો બધી બીજું જેમાં લાગી દે ને એ બધા કામ ભૂલી ગઈ, આમાં લાગી ગયા નાદમાં, મોરલીના નાદમાં. એટલે કીધું નીચ સંતો વાત કરે બીજી નહીં, ગન મંડળમાં ઘન ગોરા જે ગાજી રહ્યો સાંભળીને એને સમજવાની વાત. તો એને આમાં જે ગુરુમુખી છે ને એ તો ભજન કરે છે, એ તો આમાં સહેજ, પણ જેને ગુરુ ના હોય ને એને જરૂર પડે, આ ભેદની જરૂર પડે. ગુરુગમ વિના ગોથા ખાવે, જેમ કીધું ગુરુગમ વિના ભૂજે નહીં, ભૂલ્યો ગમે આખો સંસાર. ભૂલ્યા ભેદ ન જાણે પડ્યા 84 ની માય, ઉગરવાનો એને આરો ના જડે, આખો સંસાર ડૂબ્યો જાય. આખો સંસાર છે ને ડૂબ્યો જાય. પણ જો સંતો મળી જાય, કાંક થોડોક વિચાર કરે તો મેળ પડી જાય. કર્મ અને જ્ઞાનનો વિચાર લે ને સત્સંગનો સાર, આ સત્સંગનો સાર લઈ કર્મ જ્ઞાન વિચાર ના હોવું, વિચારે ને તો હું ને તો મટે. હું ને મારો અહમ છે ને ભર્યો છે ને, હું કરવા એમ થાય, મારા મનનું કીધું થાય, એ બધું મટે. ક્યારેક જ્ઞાન વિચારે કે હું આત્મા છું, એમ આ દેહ નથી, એટલું સમજી લે. આ દેહ તો પડી જવાનો છે, તો એ તો આખું જગત જાણે છે કે હું આત્મા છે, મળતો નથી, જન્મતો નથી. તો એવું સમજી લો એમ કે આત્મા છું, હું આ દેહ નથી, આ પડી જવાનું. તો જ્ઞાન વિચારતા હું ને તો મટે, દર્શાય એકાએક દર્શાય કે ઘટોઘટની અંદર રમી રહ્યો છે, દૂજો કરી મત દે. આ બધાની અંદર ઘટોઘટમાં એ જ રમી રહ્યો છે, એનો દૂજો આપણે કરી નાખ્યો, બીજો કરી નાખ્યો, એટલે ભેદ છે. એટલે ભેદ દેખાય છે કે આમાં ક્યાં બીજો છે. આ ભેદ જ્યાં સુધી નહીં સમજે ને ત્યાં સુધી જશે નહીં, જ્યાં સુધી ઓળખાય નહીં ત્યાં સુધી આ ભેદ ન જાય. જુદાપણું જાય નહીં, બેપણું જાય નહીં. આ બે પડવું છે, બે પણ વેલી ત્યાં નહીં કે છે રૂપમાં રૂપ ભરી જાય. બે પણ ઉમા નથી, પરમાત્માના દેશમાં એ મટાડવા માટે આ જાણવાની જરૂર. આત્મા ઘટોઘટ દેવ છે એમ કહે વાણી ને વેદ, વાણી કહે ને વેદે એમ કે, વેદો એમ કે આ બ્રહ્મસ્મી તત્વ, પછી કે બધાની અંદર આ બ્રહ્મ તત્વ છે, બધાની અંદર રહી રહ્યું છે. એને જાણો, એને ઓળખો, બ્રહ્મ તત્વને જાણો, એને ઓળખવા માટે ઘટોઘટની અંદર એ છે. અનેક સંતોની સાક્ષી બોલે એનો સમજી લો ભેદ, એનો સમજીને આપણે ભેદ સમજીને હાલીએ તો મુક્તિ થઈ જાય. મુક્તિ મેળવી હોય ને તો કે બીજે ક્યાંય નથી, આકાશમાં પાતાળમાં કે બીજે નથી. તો ગુરુ ગણે જાય, સંતો ગણે જાય ને તો મુક્તિ મળે. ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ પદમાં, પદમાં મુક્તિ. બોલો, ગુરુજીનું નામ આપે, ગુરુ મહારાજ નામ આપે, આ બીજા નામથી મુક્તિ ન થાય. બીજા તો દેહના નામ સંતો કે છે ને, બીજા જે નામ છે એ બધા દેહના છે. દેહના નામની આ જે વિદેહી છે ને એ નામ જાણી દે સંતો. એટલે કીધું નામ નામ સૌ કહે, નામ ન જાણે કોઈ, નામ જે જાણે એ 52 હોય. કે આ નામને જાણી જાય ને 52 થઈ જાય. પછી એમ કીધું કોટિક નામ સંસારમાં એથી મુક્તિ ના હોય, આદિ નામ ગુપ્ત છે, જાણે કેટલા કોઈ. કોટિક નામ સંસારમાં તો કેટલાય નામ છે. દેહના નામ તો છે જ ને. આપણે રામકૃષ્ણ ભગવાનને ઓળખીએ એ તો દેહને ઓળખીએ છીએ ને, દેહના નામ. પણ ઓ જે છે આ તમારા, એટલે સંતો કીધું ભાઈ 4 પ્રકારના નામ છે, ભૂલતા નહીં. તો કે કેમ કે એક રામ દશરથગઢ બોલે, दूसरा घटोघट बोले, तीसरा सकल पसारा, चौथा सबसे न्यारा. આપણે કિયારામનું ભજન કરીએ. એક રામ દશરથગઢ બોલે, दूसरा घटोघट बोले, तीसरा सकल पसारा, चौथा सबसे न्यारा. આ એક બધાયથી ન્યારો. આપણે કેનું ભજન કરીએ છીએ? આપણે મનમાં વિચાર કરવો જોઈએ કે આ કૃષ્ણ ભગવાનનું નામ આ દેહ ધરીને આવી કે પછી ઘટોઘટની અંદર હજી છે એક સકલ પસારા છે, જ્યાં જોવો ત્યાં ભરપૂર છે. અને બીજો સબસે ન્યારો, બધાયથી ન્યારો. એ સંતો આપણને ઓળખાવી દે એટલે મુક્તિ થઈ જાય. મુક્તિ આનાથી થાય, બધાયથી ન્યારો છે, ન્યારો છે, બાવો ન્યારો. એની ઓળખાણ કરી દે. 52 જે છે, 52 બોલે બાવો, રોજે મળ્યા અમને માવો. આવન જાવન કોઈ ન દેખે, પ્રેમ ગલી છે પાવો. એને અત્યંત પ્રેમ હોય, પ્રેમ છે પ્રેમ ઘર જાઓ. હમણાં વાણી બોલ્યા હતા ને, પ્રેમ છે પ્રેમ ઘર જાઓ, ગુરુ વિના નહીં પાવો. 4 વેદ તો સૌ કોઈ ગાવે, સૂક્ષ્મ વેદ ગુરુ બતાવે. 4 વેદ થી પર જે આ ભેદ છે, આ સૂક્ષ્મ વેદ છે, એ સંતો બતાવે છે આપણને, એ ગુરુ બતાવે છે. એને સમજવું હોય ને, ઈંગલા પિંગલા સૂક્ષ્મણા આપણી અંદર છે, એ કોણ સમજાવે? ગુરુ જ સમજાવે. પિંગલા ને ચંદ્ર ને સૂરજ
એ આપણને ગુરુ સમજાવે. નાભી કમળથી સ્ફૂર્તા ગગન ઉપર જાય કે શું શિખર ત્રિકોટીનો ખીલો ગુરુ મહારાજ બતાવે. મનને ક્યાં બાંધવું, ક્યાં રાખવું, આ કોણ સમજાવે? ગુરુ સમજાવશે, બીજું કોણ? એટલે ગુરુ ચરણે જાય ને તો આ ભેદ આપણી અંદર પડ્યો છે, ખજાનો મળે. ખજાનો છે ને મજાનો આપણી અંદર પડ્યો તો આ ભાવ બંધનની જેલ તૂટે, કે તૂટે નહીં. મુશ્કેલ છે. એટલે ગુરુ ચરણે જાય, આ ભજન કરે તો એમાંથી નીકળીએ. તો સત્સંગ કરીએ એટલો ઓછો છે, પણ બધા વાણીમાં હજી બાકી છે. વાણી બોલો પણ આ સમજી જવું કે ગુરુ વિના મુક્તિ નથી, ગુરુ વિના સંશય માટે હોય નથી. કોઈ એમ કહેતા ગુરુ વગર મુક્તિ થાય તો એ તો છે નહીં. થોડોક વિચાર કરવો જોઈએ. અમે કહીને સમજી એવું નથી, અમે કહીને કે સમજી લેવું, પણ પોતે વિચાર કરવો પડે. ગુરુની જરૂર કેમ પડે છે બધે? રામકૃષ્ણ ભગવાનને ગુરુની જરૂર કેમ પડી? રામદેવ પીરને ગુરુની જરૂર કેમ? 33 કરોડ દેવને કેમ પડી? એમ સંતો કહે છે. અને આપણી અંદર આત્મા છે તો આપણે કેમ મળતો નથી? પરમાત્મા આપણી અંદર છે, ઘટની અંદર. આ બધું કરવા વાળો ઈ છે. હવે આપણે જો ખાઈએ છીએ બધું, કેટલું અન્ન ખાઈએ, જે ખાઈએ એનું લોહી બની જાય. બોલો કેવી રીતે બનતું? કોણ બનાવે તમે? એવું ફેક્ટરી અંદર ગોઠવેલું, શું ગોઠવ્યું છે એનું લોહી બની જાય? વિચાર તો કરીએ કે કરવા વાળો કોણ છે? એમ તમારો મનુષ્ય દેહ ને કેવડો બને, કેવો બનાવ્યો છે? એમ ઘડનારો કેવો છે? કે એક ફિંગર પ્રિન્ટ મૂકો ને કેટલા કરોડો બીજો માણસ હશે, પણ એક ફિંગર પ્રિન્ટ મૂકો એટલે તમારું જ નામ આવે કે અમીરભાઈ છે, તરત જ આવે ને નામ. કોઈ દી એમ થયું કે બીજાનું આવી ગયું? તો એને કેવી કળા? એમ ઈ કળાને આપણે જાણવું. ઈ કળાનો કોણ છે? અકળ કળા ઘડવામાં ના આવે. અનુભવી નારીને બુજે. અનુભવી જે કરે ને એનો ઓળખાય. એનો અનુભવ કરવો હોય તો આ ભજન સત ભજન થી કરી લે ગુજારા. મેરમ સદગુરુ માય બોલે, માયલા શહેરમાં રતન અમોલ. વસ્તુ ભરી કઈ અણતો લે, કે વસ્તુ તો અણતોલ ભરી છે, અમોલ ભરી છે, પણ એને ગુરુ મળે ને તો સમજાવે. દિલ દરિયામાં ખંડ દીવો દેખ્યા વિનાનો મારો મન ડોલે. ભ્રાંતિ ના ભૂલ્યા ભવ ભવ ભટક્યો, ગુરુ વિના તાળા કોણ ખોલે? કે ગુરુ વગર તાળું કોણ ખોલશે? બીજું ભવ ભવ ભટક્યા રાખીએ છીએ આપણે. કેટલા જો ભટકતા તો આવ્યા છીએ, આથડતા આવ્યા છીએ, મરી મરીને ઘણા અવતર્યા છે. હવે ફરી મનુષ્ય અવતાર મળ્યો. હવે જો પાછા ભૂલ્યા ભક્તિ તો પાછા હેઠ, પાછા 184 મંદિર. એમાં નથી જવું. એટલા માટે સંતોનો સંગ છે. એટલા માટે તો આ બધી મહેનત છે. સંતોને શું લેવું? ચાલો, સંતોને સ્વર્થ શું? સંતોને સ્વર્થ શું? સંત બળે પરમાર્થી શીતલવા કાંગ તપત બુજાવે વરણ કે દે દે આપનારા. કઈ નથી દક્ષિણા જોતી, કઈ જોતું નથી, કઈ તનથી સેવા નથી લેતા, ધનથી નહીં. બસ મન અર્પણ કરી દો. સદગુરુને મન અર્પણ કીધા, તનના ટળી ગયા. બધું આપણું છે ને તનનો પાપ મટી જાય, આદિવ્યાધિ ઉપાધિ મટી જાય, એના માટે સદગુરુ જરૂર. એવા ગુરુ ગોતી તો મેળ પડે છે કે નહીં? ને કે તું ધન હરે ધોખો રહી જાય, રૂપિયા લઈ જાય ને કઈ સમજાય નહીં કઈ. એ શું કામ? પણ જે નિસ્વાર્થી હોય ને, સંત સરોવર તરોવર ચોથા વર્ષે મેઘ પરમારથ કારણે ધર્યા, જે પરમારથ જ કરવા આવ્યા છે એની વાત. એવા સંતો છે ને એ મટાડીએ, કે બીજાનું કામ નથી. બીજાનું કામ નથી. સ્વરાત્મા છે એનું કામ નથી. એ તો લાલ છે ને લોભી છે ને, એ તો પથ્થરની નાવ જેવો છે. એ તો ડૂબે ને અંદર બેહો વાળા ડૂબે. એનો સંગ કરે ને એ બુડે. એવાનો સંગ નહીં. સાચા સંતો છે ને, સાચા સંતો મળે ને ગોજ થાય. કુંભારામ બાપુ એ જ વાત. સાચા સંગ કારણ સરિયા આરામથી અંતર લાગ્યો રંગ. પ્રેમ પ્રતાપે બાપુ કુંભારામ બોલ્યા કે સાચા ગુરુનો હોય સંગ. સાચા ગુરુનો સંગ થાય ને તો મુક્તિ થાય, કે ન થાય. એટલે આપણાને તો સાચા ગુરુ મળ્યા છે. આપણે બધા આ રસ્તે હાલીએ છીએ. અને આમાં કાયમ ભજન કરવું. જે સંતો કે છે ને, ધ્યાન ને ધારણા કાયમ રાખવી, કાયમ કરવો અભ્યાસ. કાયમથી કાયમ અભ્યાસ કરવો, કાયમ ધ્યાન કરવું, કાયમ થી કાયમ જરૂર છે. હારી ગયા પછી તૃપ્ત ન થવું. કદાચ તમને અનુભવ થાય તો તૃપ્ત નથી જવું. બસ કરી દીધું એવું નહીં. વિશેષ એના ઉપર ઉલ્લાસ, વિશેષ એના ઉપર ભાવ રાખવો, ભજન ઉપર વિશેષ ભાવ રાખવો, તો આપણું ભજન વધશે. બોલીએ સદગુરુ મહારાજ, બરામ બાપુની, બરામ મહારાજ, સાહેબ સુખદેવજી મહારાજ, આજ કે આનંદજી.